દૂધી એટલી બધી ગુણકારી છે કે તેનું સેવન આપણે રોજ કરવું જોઈએ. પણ રોજ કરવું તો પોસિબલ નથી. વીકમાં 2 વાર કરીએ તો પણ ઘણું છે. પણ દૂધીનું શાક કે એની કોઈ પણ આઈટમ બહુ લોંગ ટાઈમ સુધી ખાવાની કોઈને ગમતી નથી. આજે એક એવી રેસીપી તમારી સાથે લઈને આવી છું જેની મેં સબ્જી બનાવી છે, જે બહુ ડ્રાય પણ નથી અને બહુ લિક્વિડ પણ નથી. એટલે ટિફિનમાં લઈ જવા માટે પણ અનુકૂળ છે અને ઘરે ખાવા માટે પણ અનુકૂળ છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. 250થી 300 ગ્રામ દૂધીનું છીણ મેં તૈયાર કર્યું છે. રેગ્યુલર છીણીથી આપણે છીણી લેવાનું છે અને હવે આ છીણમાંથી આપણે પાણી નિતારી કાઢવાનું છે, જેનાથી આપણે જે કોફતા બનાવીશું તો તેમાં વધુ પડતો લોટ નહીં નાખવો પડે અને કોફતા સોફ્ટ બનશે. જે છીણીથી આપણે છીણ્યું એને જ ઊંધું કરી અને હાથથી દબાવી અને પાણી કાઢી નાખીશું. એટલે કોઈ સ્પેસિફિક તમારે કાપડ લેવાની જરૂર નથી કે કોઈ મોટી ગળણી પણ લેવાની જરૂર નથી. છીણીના કાણામાંથી જ પાણી બધું નીકળી જશે. આટલું જ પાણી દૂધીમાંથી નીકળ્યું છે જે આપણે વાપરી લઈશું. હવે દૂધીનું છીણ એક બાઉલમાં લઈ લીધું છે અને તેની અંદર મેઝરિંગ કપનો હાફ જ કપ આપણે બેસન એડ કરીશું. સાથે 1 સ્પૂન લાલ મરચું, હાફ સ્પૂન હળદર, સાથે આપણે 1 ટીસ્પૂન ધાણાજીરું પણ એડ કરી દઈશું. અહીં આપણે હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે. કોઈ પણ દાળ શાકનો ગરમ મસાલો ચાલશે. આની સાથે આપણે એડ કરીશું આમચૂર પાવડર, એ પણ હાફ ટીસ્પૂન જ લીધું છે. આની સાથે આપણે 1 ચપટી કુકિંગ સોડા નાખવાનો છે, જેથી આપણા કોફતા સોફ્ટ થશે. બધા મસાલાની સાથે સ્વાદનો રાજા મીઠું, તેને આપણે પ્રમાણસર એડ કરી દઈશું. હવે આપણે બધી જ વસ્તુને પોલા હાથે મિક્સ કરી દઈશું. યાદ રહે કે આ જે મિક્સચર છે એને બહુ દબાવીને તમારે નથી મિક્સ કરવાનું. અહીં તમે એક વાત ચોક્કસ નોટિસ કરી હશે કે મેં આમાં 1 પણ ટીસ્પૂન ઓઇલ એડ નથી કર્યું. આપણે આ કોફતાને ઓઇલમાં જ ફ્રાય કરવાના છે. આની અંદર બિલકુલ ઓઇલ મેં નાખ્યું નથી. મિક્સ કર્યા પછી કોફતા વાળવાનો ટ્રાય કર્યો, પણ એ ખૂબ જ ભીના અને પોચા લાગી રહ્યા છે. એટલે મારે આની અંદર હજી થોડોક બેસન એડ કરવું પડશે અને મસાલા એ પ્રમાણે થોડા વધઘટ કરવા પડશે. દૂધીમાં પાણીની વધઘટ રહેતી હોય છે. કયા સિઝનમાં તમે દૂધીનો ઉપયોગ કરો છો એ પ્રમાણે દૂધીમાં પાણી આવતું હોય છે. તેથી આ એક સામાન્ય વાત છે કે તમારે લોટની વધઘટ કરવી પડતી હોય છે. હવે આપણે આપણા હાથમાં જ થોડું તેલ લગાવી અને આના કોફતા તૈયાર કરી લઈશું. કોફતા આ રીતે જ આપણે બનાવીશું અને બહુ જ લોટ ઉમેરી અને એને સોલિડ નહીં કરીએ. આ ટાઈપના થોડાક પોચા જ કોફતા આપણે બનાવી અને તૈયાર કરીશું અને ત્યારબાદ આપણે તેને ડીપ ફ્રાય કરી લઈશું. તેથી કોફતાનું પડ ઉપરથી કડક થઈ જશે અને મસાલો બધો ચડી જશે. હું કોફતાને આ વઘારિયામાં જ ફ્રાય કરી રહી છું. તેથી વધુ તેલ ન મૂકી અને 2 કોફતા કરી અને હું આને ફ્રાય કરી લઈશ. તેલનો બગાડ નહીં થાય અને તળેલું તેલ મારે લાંબો સમય વાપરવો નહીં પડે. તો આ રીતે 2 કરીને મેં બધા જ કોફતા તળી દીધા છે અને જેટલો મસાલો મેં તમને બતાવ્યો હતો એમાંથી 8 કોફતા મારા રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ. દૂધીના કોફતાની ગ્રેવી માટે અહીંયા મેં લીધો છે 1 મોટી ડુંગળી, જેને મેં મોટા સ્લાઇસ કર્યા છે. સાથે ટામેટાના પણ ટુકડા કરી લઈશું, 2 આખા લાલ મરચાં અને 10થી 12 લસણની કળી. આ બધી જ વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું. સાથે આપણા કોફતા બનીને તૈયાર જ થઈ ગયા છે, જે આપણે ઠંડા કરવા માટે મૂકેલા છે. અહીં આપણે બધો જ મસાલો એકસાથે ક્રશ કરી દઈશું, જેથી આપણી ગ્રેવી ઇઝીલી અને ફટાફટ બની જશે. તો ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે તૈયારી કરીએ આપણા દૂધીના કોફતાનું શાક બનાવવા. આગળ જે દૂધીના કોફતા આપણે બનાવ્યા હતા તે તેલ આમાં આપણે ચોક્કસ યુઝ કરી લઈશું. હવે તેલ ગરમ થશે એટલે આપણે ગ્રેવી મિક્સચરમાંથી ડાયરેક્ટલી આની અંદર એડ કરી દઈશું. આમાં જીરું, અજમો કે કંઈ વઘાર કરવાની જરૂર નથી. ગ્રેવી આપણે ડાયરેક્ટલી તેલમાં એડ કરવાની છે. આ ગ્રેવીમાં આપણે કશું જ પહેલાંથી ચડાવેલું નથી, તેથી ગ્રેવીને સરસ રીતે ચડવા દઈશું
કારણ કે આમાં ડુંગળી, ટામેટાં, લસણ અને મરચાં બધું જ કાચું છે, એટલે આપણે એને ગ્રેવીમાં જ સરસ રીતે ચડવા દઈશું. લગભગ 7થી 8 મિનિટ માટે આપણે ગ્રેવીને ધીમા તાપે ચડવા દઈશું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે તેમાં બબલ્સ આવી રહ્યા છે અને પાણી છૂટું પડી રહ્યું છે. તે સમયે આપણે મીઠું અને લાલ મરચું જરૂર પ્રમાણે એડ કરી દઈશું. મીઠાનું થોડું પાણી વળશે અને એ પણ સાથે સાથે આની અંદર વળી જશે. લાલ મરચાંને લીધે કલર ખૂબ સરસ આવ્યો છે અને હવે ફરીથી તે બોઇલિંગ સ્ટેજમાં આવી ગઈ છે. તે સમયે આપણે 1 મોટો ચમચો ભરીને દહીં એડ કરીશું. દહીં અથવા મલાઈ અથવા દૂધ 3માંથી કંઈ પણ તમે આ ગ્રેવીમાં એડ કરી શકો છો. અહીં મેં દહીં એડ કર્યું છે, તેથી સ્લાઇટ મને ટામેટાની અને દહીંની ખટાશ સબ્જીમાં મળી રહે એટલા માટે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરીશું અને અગેન તેને બોઇલ થવા દઈશું. તેથી તે તેલ હવે છૂટું પડશે આપણું. જેમ જેમ દહીં ચડતું જશે તેમ તેમ તેલ છૂટું પડતું જશે. કોઈ પણ પંજાબી સબ્જીમાં ગ્રેવીનું એક આગવું મહત્ત્વ છે. તેથી જો તમારી ગ્રેવી સરસ બનશે તો કોઈ પણ સબ્જી તમારી સારી બનશે. પનીરની બનાવો કે કોફતાની બનાવો, પાલકની બનાવો કે ટામેટાં અને ડુંગળીની ગ્રેવીની બનાવો, પણ ગ્રેવી બનાવતા જો તમે પરફેક્ટ આવડતી હશે તો કોઈ પણ સબ્જી તમારી સારી બનશે. તો ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જે કોફતા રેડી કર્યા છે તે આની અંદર તરતા મૂકી દઈશું, જેથી કોફતા પણ સોફ્ટ થઈ જશે અને ગ્રેવીનો રસો અને ગ્રેવીનું પાણી કોફતામાં મિક્સ થઈ જશે અને કોફતા અને કરી એક રસ થઈ જશે.